શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી શ્યામ યમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. દાવ દયાળ કી જય. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे बिराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णवने जाजा કરીને જય શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. શીતકાલની સામગ્રી, વસ્ત્ર, આભૂષણ અને ગુસાઈજીના પ્રાગટ્યોત્સવના અત્યારે કીર્તનો બધા એવા આવે. આજે એક સરસ કીર્તન ગાયું કલેવુંનું. અબ હી યશોદા माखन लाए अपने करसो निकस बढ़ाए. ઠાકોરજી સવારના પોરમાં જાગીને આંખો મૂંદે છે. મોકો નહીં ખાનો, મોકો બહાર નહીં આનો, મેં તો यूं ही બેઠા રહ્યો. માં આખું નાનું તબાડકું મોટી કટોરી ભરીને માખણ લાવે છે. એ કે જો હમણાં જ નીકળ્યો છે તારા માટે. દાવને હજી ખબર એ નથી. તારે ખાવું છે કે બહાર મૂકી દો બધાને માટે? નહીં નહીં, મોકો ખાનો હે, મોકો ખાનો હે. માં કે ધીરે ધીરે ખાજે તો તારો દેહ બની આવે. હંમેશા આપણે ડૂચા મારીને ખાઈએ ને તો પચે નહીં. ધીરે ધીરે ખા એટલે તારું સરસ દેહ થાય. અને મારી સામે ખા. દીઠ લગેગી કાહુ કી. જો બહાર તું ફળિયામાં ખાય, ડેલીએ બેસીને ખાય તો તને કોકની નજર લાગી જાય. એટલે ઠાકોરજી આમાં હાથ બગડેલા ને અહીંયા બધે ચોંટેલું અરોગવા માંડ્યા. कैसो है बढ़िया माखन मेरे लाल? माँ बहुत बढ़िया, बहुत बढ़िया. और वहाँ में तेरे हाथ को स्पर्श हुआ था. माँ के सुन, इतो बढ़िया माखन 9 लाख गायो तो તું ગોપીઓને ઘરે કેમ જાય છે ચોરીને ખાવા? એને ત્યાં 2-4 ગાયો હોય. માખણ કેવું હોય, કેવું મેળવું હોય. અહીંયા જોતો ઠાકોરજી કે માં તને શું ખબર એના પ્રેમની. તારો જે વાત્સલ્ય ભાવ છે એમ એનો માધુર્ય ભાવ છે. સૂરશ્યામ એ કે આટલામાં જડે જે ખેલવા જાય તો દૂર ન જાતો. મારે તને ગોતવા ક્યાં આવું? મારું આ જૈફ શરીર, જૈફ ઉંમર આટલામાં હોય ને તો બૂમ પાડું તું આવી જાય. પણ દૂર જાય ને તો નથી આવતો. માં શરીરનું બાનું કાઢે છે પણ એક પળ ઠાકોરજી દૂર જાય છે એ માથી સહન થતું નથી. આ કીર્તન છે કલેવનું, જેનો મેં ભાવ કીધો. એના અનુસંધાનમાં સાંજનું કીર્તન. ઇન અખિયન આગે તે લાલન એકો પલ છીન હોત્યન ન્યારે. અષ્ટ સખાઓએ 4 લીટીના કીર્તનમાં આખી લીલાના દર્શન પોતે તો કર્યા
પણ કીર્તન દ્વારા આપણને કરાવે છે. માને ઠાકોરજી એક પળ પણ દૂર જાય એ ગમતું નથી. તો કલેવના કીર્તનમાં કહે છે તો એવું આરોગ જલ્દી મોટો થઈ જા તો દુશ્મનને ખેહે, દુશ્મનને મારી શકે. એ કોના અનુસંધાનમાં કહે છે? કંસના. ઠાકોરજી રાજી થાય છે. અને અહીંયા સંધ્યાના કીર્તનમાં કહે છે ઈન અખિયન આગે તે લાલન એકો પલ છીન હોત ન ન્યારે. અત્યારે કીર્તન મારી પાસે નથી, મને બહુ ગમે છે. ઓલામાં જોત મોબાઈલમાં તો ઈન અખિયન આગે તે લાલન કીર્તન મળ્યું ને મને, મળે એટલે એનો એકવાર સરસ હો પન્નગ કી મણી. પન્નગ એટલે સાપ અને એનું મણી હોય. મારે મન તો મારો મણી તું જ છો. તું સવારે કલેવું કરીને દોડતો બહાર વયો જશ. સ્નાન કરાવવા હું તને ગોતવા આવું છું. તો મહેરબાની કરીને તું મારી આંખથી જરાય દૂર ન થા. જોઈ જોઈ ભાવે સોહી સોહી લેવો. તને ભાવે બધુંય દઉં તો બાર બીજાનો ભાવ ભટકવા શું કામ જાય છે? માને ઘરમાંથી જતો રહીએ છીએ ગમતો નથી. તો મારી પાસે જ રહે. પ્રભુનું સાનિધ્ય એવું છે, પ્રભુની સન્મુખતા એવી છે કે એકવાર આંખ મળી ગઈ ને પછી તમે એના વિના રહી ના શકો. આપણા ઘરે ઠાકોરજી બિરાજે કે કોઈના ઘરે. એક બેન કહેતા હતા કે આ બધો ભાવ નહોતો ને ત્યાં સુધી હું ઈલાબેન એક શરદી થઈ હોય તો કોકને ત્યાં પધરાઈ આવીએ. કારણ કે શરદીમાં ઓલી ડાયનેમિક લઈને તો ઊંઘ બહુ આવે. તો એમ થાય 2-3 દી શરદીની દવા લઈ લઈએ એટલે ઊંઘ બહુ આવે, કોકને ત્યાં પધરાય. હવે એમ કહું સવારે દવા જ નથી લેવી. આપણા છોકરાને કોઈને ત્યાં ન ગમે તો આપણા ઠાકોરજીને ગમે કોઈને ઘરે? આપણાથી હેવાયા થઈ ગયા છે. આપણને ખબર હોય કે આપણા ઠાકોરજીને શું ભાવે, શું પહેરવું ગમે. બીજે જાય ને એટલે આમ ઓશિયાળા થઈને બેસે. આપણું છોકરું બીજે જાય તેમ નહીં કે મને ઘી ગોળની અંદર મમ્મી પાય બનાવી દે ને. ઘી ગોળ ધરે તો બિચારા આરોગી લે કે આપણે કોકના ઘરે આવ્યા છે. અને આપણા ઘરે હોય એટલે આપણે તરત કહીએ તૃપ્તિ સેજ ઘી ગોળની પાય બનાવો ને બેટા, રોટલા બનાવ્યા છે ને તો ઠાકોરજીને ઘી ગોળ કરતાં પાયમાં મજા આવશે. જો એ આપણને જતાવ્યું કોણે? ઠાકોરજીએ. એમાં શિયાળામાં તો ખાસ આ બધું આવે. શિયાળામાં ઠાકોરજીને ઘણી એવી વસ્તુ આવે. હવે આદુ પાક આવે તો શરૂઆતમાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા સોખડી ધરવા માંડ્યા. તો એક જણ મને કે લ્યો ઈલાબેન, એટલે મેં તો એ આ શું છે? મને કે આદુ પાક. હે આપણને આવું નહીં ભાવતું ઠાકોરજીને. એ કે ચાક તો ખરી. કાંઈક મેં તો ઓહો, પણ શરમનું માયરું પૂછી ન હોય કે કેવી રીતે બનાવ્યું. પછી એકવાર એક જણના ઘરે ગઈ કામથી ને, એમને કામ હતું ઓલા પૈસા મૂકવાતા. એટલે મને કે ઈલા તું સાઈન મારી કરાવી જાજે ને હું પોસ્ટ ઓફિસ સુધી. મેં તો કાંઈ વાંધો નહીં.
તો એના ઘરે ગઈ તો એણે આદુ પાક લેવડાવ્યો. મેં કીધું હા, મેં કીધું બા આદુ પાક બનાવે કે? મને કે 5 મિનિટ બે, તું તો ઘોડે ચડીને આવસ, કોઈ દી નિરાંતે બેઠી છો? હા, ઘોડો લઈ આવ્યો એટલે જેવો બંધ કરે અંદર આવે, સાઈન કરાવે ને પૈસા લીધા. ગણતી નથી હારી કોઈ દિવસ. મેં તો આનું સેજ કહી દો ને મને કે બેસ. બા છોકરા આવી ગયા હોય ને સ્કૂલેથી, એ લોકોને ભૂખ લાગી હોય ને રસોઈ કરવી છે, પણ 5 મિનિટ તો બેસ બેટા, 5 મિનિટ. આદુ છે ને ઓલા છોયા વિના લેવાનું, અંદર પેલા રગ ન હોય ને એવું લેવાનું, અને એને ઘીમાં સોતરી નાખવાનું બરાબર. દૂધનો માવો બનાવ્યો હોય તો, ને ન બનાવ્યો હોય તો એમાં દૂધ નાખો. આદુ એકદમ કોમળ થઈ જશે, હલાવે રાખવાનું જેમ માનભોગ બનાવીએ એમ. પછી અંદર કાજુ ને બદામ ને અખરોટ, પિસ્તા, આ બધું ક્રશ કરીને અંદર પધરાવવાનું. અને કેસર સેજ મસી ઇલાયચી, અને તમે ખૂબ હલાવો ને એટલે ઘી છૂટું પડવા માંડે, જે આપણે આદુમાં શેકવું હોય. પછી ઘીવાળી થાળી, અને આટલો જ બનાવવાનો બેટા, આટલી નાની થાળી હોય ને ઓલી ડીશ, એટલો જ બનાવવાનો. પ્રભુને બહુ પછી ગરમ પડે. એમાં પેલું કરી અને ઉપર કોપરાનો ભૂકો નહીં, એ તો ઘણીવાર ખોરો હોય, કોપરું લાવવાનું અને ઉપરની છાલ કાઢી નાખવાની, એને છીની નાખવાનો અને ઉપર એનો શો કરવાનો, અને એના પીસ કરી એવડા નાના નાના. કારણ કે આ બહુ થાકો જઈને મોઢું આવી જાય. 2 નાના પીસ સવારમાં મંગળામાં એ કે ધરાવવાના. રાજી થઈ ગઈ. મેં તો હવે જાઉં? મને કે જો તાર ભાભી કહે છે અડદિયો ચાખીને જાઉં. મેં કીધું મોડું થાય છે ઓલા છોકરાઓ. ભાભી કે ડબ્બો ભર રાખ્યો છે, છોકરાઓ માટે લેતા જાઓ, પ્રસાદ છે. કારણ કે આપણે કોઈનું ઠાકોરજીને ધરાવાય નહીં. આપણે એક ગામના છીએ તો અમારા ભાણિયા થયા કે નહીં? મેં તો બધી વાત સાચી. મને ઘરે જાય છે 2 જણા ચોંટી પડશે. ઘરે આવી એટલે મોટો નકામો, ખીચડી નહીં ખાવ ભલે તાર મોડું થયું. નાનો કે જે હોય હાલશે. મેં તો બોલ હવે શું બનાવું? મસ્ત ભાખરી બનાવો ને ચા, અને કા બટેકાનું છાલવાળું શાક બનાવો. ફટાફટ કપડાય ન બદલાવ્યા, હાથ મોઢું ધોઈ અને બટેકાના છાલવાળું શાક કુકરમાં વઘાર્યું, અને આ બાજુ લોટ બાંધ્યો, અંદર થોડું દહીં ને માખણ ને બધું ઠાકોરજીનું હતું, સાંજે આપણે ધરતા નથી, બધું નાખીને જીરું ને બીરું ને બધું નાખીને લોટ બાંધ્યો. પાલીની બેન જોઈ તો લે. હવે 2 જણા હારે બેઠા. વાંક એ લોકોનો નહોતો, મારો હતો. સ્કૂલેથી આવે એટલે ભૂખ તો લાગે, અને પહેલાં આવું બહાર ખાવાના નહોતા. આ પીઝા ને ફીઝાના જ્યારથી આવ્યો ને ત્યારથી બધા રોગ વધ્યા છે. એટલે 2 જણા ઈશારો કર્યો, ફરી લોટ બંધાવો છે. એટલે મોટો કે આપણે 2, કે ઓલો નાનો કે હું 1. મમ્મી હજી ભૂખ છે. મેં તો કાંઈ વાંધો નહીં બેટા, ખાવ. ફરી લોટ બાંધ્યો. પણ વિચાર એ આવ્યો કે ઠાકોરજી પણ માનિયાર આવા લાડ કરતા હશે ને, એ પ્રેમમાંથી જ આપણામાં પ્રેમ આવ્યો છે. નહીંતર આપણને ક્યાં પ્રેમ કરતા આવડે? અત્યારે તો છોકરા ઓલું ઓનલાઈન આમ કરીને તરત મંગાવી લે. ઓલો મોટો 50 વર્ષનો છે, આ 45નો છે. એટલે પહેલાં આવા ખાવાના નહોતા. મને બરાબર યાદ છે, બહુ થાય ને તો ગાંઠિયા આવતા ઘરમાં, બાકી કાંઈ બધો જો સેવ મમરા બનાવી દઉં, રોટલી વધુ હોય તો બહુ બનાવી દઉં.
અને કોક વાર મોટો એમ કે આને બહુ બનાવી દે, મને રોટલી વઘારી દે, એટલે એને રોટલી વઘારીને બધું એને કરી દો. એટલે તમે સારું ખાધું હોય ને એટલે અત્યારે દવા ઓછી લેવી પડે. અત્યારે છોકરાઓ કેમ વારંવાર માંદા પડે છે? આ તમારે ઓલા પીઝા ને પાસ્તા ને ઓલા અળસિયાને શું કહેવાય, મેગી, મને તે જોવો એટલે અળસિયા જ દેખાય, બીજું દેખાય જ નહીં. તો વાત ક્યાં કરતા હતા? ઇન અખિયન આગે તે લાલન, અને હવારે કલેવોનું અબહી યશોદા માખન લાય. કીર્તનના 4 લીટીના ભાવમાં હવાર સુધી હાલે એટલો ભાવ અષ્ટ સખાઓએ ભર્યો છે મારા વાલા. એનું પાછું વિવરણ કરીશું, આ બધું રહી જશે. એક નાની વાત, પછી આજે મોક્ષદા એકાદશીનું કેવું છે. એક નાની વાત, એક નવી પરણીને વહુ ગામમાં આવી હતી. એટલી દેખાવડીને એવી સુંદર, અને એના મા બાપે એને એટલું આણું આમ ભરીને આપ્યું. એટલા બધા વસ્ત્રો ને આભૂષણ ને, ઘરમાંય બધા કે ક્યાંય મૂકવાની જગ્યા નહીં. બાપા તમારા બાપાએ તો એટલું આપ્યું છે, અને તોય પાછા વેવાઈ કે પગે લાગે ને કહેતા હતા કે થોડા ને જાજુ માનજો. હો બેટા, અમે તો તમે ઘરમાં રૂમઝૂમ કરતા આવ્યા ને એટલે અમારે તો બધું આવી ગયું. હવે ત્યાં બહારના વહુવારોએ બૂમ પાડી, માં નવા વહુ આવ્યા છે, અમારી ભેગા પાણી ભરવા મોકલો. હવે માં અસમંજસમાં હતા. હજી કાલે પૈણીને આવી, આજે મોકલીશ તો લોકો કહેશે કે રાયના ઢેલના પગ તો 9 દી રાતા હોય. આ કાંઠિયાવાડી કહેવત છે કે 9 દી તો હજી મહેંદી ન જાય ત્યાં સુધી કામ ન કરાવાય. એટલે માએ સાંભળું કર્યું. ત્યાં વહુ બોલ્યા, બા આ બધી સૈયો હારે જાઓ પાણી ભરવા. બેટા તમારા બાપાને ત્યાં તો કાંઈ ન કર્યું હોય, તમને બેડલું ચડાવતા સિંચતા ફાવશે? બા પરણા ન હોય એ પાટલે તો બેઠા હોય ને. બાપાને ત્યાં ભલે નોકરો હતા, પણ બેનપણીઓ ગામડેથી ને પરણીને પાછી પિયરમાં આવે ને તો એમ કહે કે જો ત્યાં અમારે પાણી ભરવાનું, એટલે મને ભેગી લઈ જાય, હાલ તોય દમો.